નજર કરીએ અન્ય સમાચારો પર। દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેસ અછત અને ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ઉદ્યોગપતિઓ સાથે યોજવામાં આવેલી આ બેઠકમાં ગેસના પુરવઠા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉદ્યોગોને અસર કરતી ગેસની અછત, કામદારોની સમસ્યાઓ અને વૈકલ્પિક ઈંધણ જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। સરકાર તરફથી સ્પષ્ટ કરાયું કે ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારા શખ્સો વિરુદ્ધ સખત કાર્યવાહી કરાશે। સાથે જ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનારાઓને પણ બક્ષવામાં નહીં આવે। આ બેઠક દરમિયાન ઉદ્યોગકારો દ્વારા શરૂ કરવામાં આવેલા કોમ્યુનિટી કિચનને લઈને રાજ્ય સરકારે પ્રશંસા વ્યક્ત કરી હતી। દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું છે। ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથેની મિટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। સરકારે લગભગ બધા જ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ગરીબ વર્ગને ખાસ કરીને કારીગર વર્ગ ઇજરત નહીં કરી જાય એ માટેના તમામ પગલાઓ લેવા માટેની ખાતરી આપી છે। અમારી હાજરીની અંદર જ સરકારના તમામ વિભાગોને અને અધિકારીઓને એ સંદર્ભે સૂચના પણ આપવામાં આવી દીધી છે। ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઈંધણ ઉપલબ્ધ છે એ વૈકલ્પિક ઈંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે। ઓવરઓલ જોવા જોઈએ તો આ મિટિંગની અંદર આવનારા દિવસોના ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે। આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝને એમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે, એનું નિરાકરણ કરવા માટે ને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને એમની સાથે કલેક્ટર શ્રી માનનીય મમતા વર્માજી और તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામને અહીંયા બોલાવેલા હતા અને અમારી જે રજૂઆત હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે જે આખા દેશની અંદર સબસે મોટી વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખાસ કરીને જ્યારે મજદૂરો પલાયન થઈ રહ્યા છે, મતલબ મજદૂરો જતા રહે છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી। તો આજે આપણા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી અને આપણા સુરતના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીએ આજે ઉદ્યોગોને સામે બોલાવીને તેમના પ્રશ્નો પૂછીને ઘણા બધા પ્રશ્નોનો અમને ઓન ધી સ્પોટ, સપોઝ કે જે કારીગરોને ગેસ નથી મળતો તે એમને પહેલેથી જ કહી દીધું કે હું 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છે અને 2-4 દિવસમાં 5 દિવસમાં તમને એનું રિઝલ્ટ પરિણામ જોવા મળશે।